Subject Thermal Engineering 2, Chapter number 1, Internal Combustion Engine. First topic is concept of IC engine. ઓકે, સૌથી પહેલાં તો આપણે એ જોઈએ કે એન્જિન કોને કહીએ. એન્જિન કોને કહી શકાય? ડેફિનેશન છે એની, ધ એન્જિન ઇઝ અ ડિવાઇસ વિચ ઇઝ યુઝ ટુ પ્રોડ્યુસ અ પાવર. ઓકે, પાવર પ્રોડ્યુસ કરવા માટે યુઝ થતું જે ડિવાઇસ છે, આ ડિવાઇસને આપણે એન્જિન તરીકે ઓળખીએ છીએ. ઓકે, ફોર અવર સબ્જેક્ટ, આપણા સબ્જેક્ટની વાત કરીએ તો ધ એન્જિન ઇઝ યુઝ અ કેમિકલ એનર્જી ઓફ ફ્યુલ, ઓકે, ટુ કન્વર્ટ ઇન્ટુ મેકેનિકલ વર્ક. મેકેનિકલ વર્ક કમ્પ્લીટ કરવા માટે ફ્યુલની કેમિકલ એનર્જીનું કન્વર્ઝન કરીને વર્ક એઝ આઉટપુટ તરીકે મેળવે છે. આ ટાઈપના ડિવાઇસને આપણે એન્જિન તરીકે ઓળખીએ છીએ. ઓકે, જનરલી આપણે આપણા ટુ વ્હીલરની અંદર જોઈએ તો ટુ વ્હીલરની અંદર આપણે પેટ્રોલ નાખીએ છીએ અને પેટ્રોલથી ગાડી ચલાવીએ છીએ. ઓકે, એ જે પેટ્રોલ છે એ પેટ્રોલની કેમિકલ એનર્જી જે છે એ કેમિકલ એનર્જીનું આપણે બર્નિંગ કરીએ છીએ એન્ડ ધીસ કેમિકલ એનર્જી ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ હીટ એનર્જી. હીટ એનર્જીમાં કન્વર્ટ થાય છે અને આ હીટ એનર્જીનો ઉપયોગ આપણે મિકેનિકલ વર્ક કરવા માટે યુઝ કરીએ છીએ. ઓકે, તો આ ટાઈપના એન્જિનને આપણે એન્જિન કહીએ છીએ જનરલી અત્યારની ભાષામાં. પણ ઇન ઓલ્ડન ડેઝ, જૂના સમયમાં શું હતું તો કે નેચરલ રિસોર્સિસનો યુઝ કરતા હતા કોઈ પણ મિકેનિકલ વર્ક મેળવવા માટે. ઓકે, તો એને એન્જિન કહેતા હતા. જેમ કે ટર્બાઇન. ઓકે, પેલ્ટન વ્હીલ ટર્બાઇન તમે એફએમએચએમની અંદર ભણી ગયા છો. તો એ જે ટર્બાઇન એ શું હતું તો કે કોઈ સ્ટ્રીમ છે, ઝરણું, એ ઝરણાની નીચે પેલ્ટન વ્હીલ મૂકી દો યા તો એના ફ્લોની ડાયરેક્શનની અંદર પેલ્ટન વ્હીલને મૂકી દેશો તો પેલ્ટન વ્હીલ જે પાણીનો ફ્લો છે એ ફ્લોના કારણે રોટેટ થશે અને આ જે રોટેશનલ એનર્જી મળે છે આપણને, આ રોટેશનલ એનર્જીનો યુઝ કોઈ પણ મિકેનિકલ વર્ક કરવા માટે કરતા હતા. તો આ એક પ્રકારનું એન્જિન થઈ ગયું. ઓકે, એ જૂના સમયની વાત હતી. પણ અત્યારમાં જે એન્જિન છે, એન્જિન આ રીતના છે. આ સિવાયના બીજા બી એન્જિન હોઈ શકે, જેમ કે પાવર પ્રોડ્યુસ કરવા માટેના એન્જિન, જેમ કે સ્ટીમ ટર્બાઇન યા તો કોઈ પાવર પ્લાન્ટ. આ બધા પણ એન્જિન જ છે. ઓકે, કે જે તમને મિકેનિકલ વર્કનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ઝન કરીને આપે છે. યા તો મિકેનિકલના ફોર્મની અંદર એનર્જી મળે છે યા તો ઇલેક્ટ્રિકલના ફોર્મની અંદર એનર્જી મળતી હોય છે. ઓકે, પણ યુઝફુલ ફોર્મની અંદર એનર્જી આઉટપુટ તરીકે આપતું હોય તેને આપણે એન્જિન કહેતા હોય છે. ઓકે, જનરલી આપણે જે એન્જિનની વાત કરીએ છીએ એ એન્જિન હીટ એન્જિન છે. શા માટે? કેમ કે આપણે ફ્યુલને સળગાવીએ છીએ અને હીટ પ્રોડ્યુસ કરીએ છીએ. તો એ જે હીટ મળે છે આ હીટનો યુઝ પાવર પ્રોડ્યુસ કરવા માટે કરીએ છીએ. એટલા માટે આ એન્જિનને આપણે હીટ એન્જિન કહીએ છીએ. ઓકે, ધીસ હીટ એન્જિન આર ક્લાસિફાઈડ બાય એક્સટર્નલ કમ્બશન એન્જિન એન્ડ ઇન્ટરનલ કમ્બશન એન્જિન. એક્સટર્નલ કમ્બશન એન્જિન કહીએ છીએ જેનું શોર્ટ ફોર્મ છે EC એન્જિન, એન્ડ સેકન્ડ છે ઇન્ટરનલ કમ્બશન એન્જિન કે જેનું શોર્ટ ફોર્મ છે IC એન્જિન. હવે એક્સટર્નલ કમ્બશન કોને કહેવાય? એના પહેલાં બે એક્ઝામ્પલ છે. એક છે થર્મલ પાવર પ્લાન્ટ અને એક છે સ્ટીમ એન્જિન, યા તો બોઇલર બી કન્સિડર કરી શકો તમે. ઓકે, તો એક્સટર્નલ કમ્બશન એન્જિન ઇઝ ધેટ એન્જિન ઇન વિચ the combustion of fuel is take place outside the engine assembly, engine system. ઓકે, એન્જિનની જે સિસ્ટમ છે આ સિસ્ટમની બહારની તરફ ફ્યુલને બર્ન કરવામાં આવતું હોય અને તમને હીટ મળતી હોય તો આવા ટાઈપના એન્જિનને આપણે એક્સટર્નલ કમ્બશન એન્જિન કહીએ છીએ. ઓકે, જેમ કે બોઇલર. તો બોઇલરની અંદર ફ્યુલ સળગાવીએ છીએ અને ફ્યુલની મદદથી સ્ટીમ પ્રોડ્યુસ કરીએ છીએ. તો એ જે સ્ટીમ છે એ સ્ટીમનો સપ્લાય તમે ટર્બાઇન તરફ કરશો અને ટર્બાઇન સ્ટીમની મદદથી રોટેટ થશે તો ફાઇનલ આઉટપુટ ટર્બાઇનમાંથી મળશે એઝ અ પાવર. ઓકે, પાવરના ફોર્મની અંદર ટર્બાઇનમાંથી આઉટપુટ મળે છે, પણ ઇનપુટ તરીકેની એનર્જી આપણને ક્યાંથી મળી તો કે બોઇલરમાંથી. બોઇલરમાં સ્ટીમ જનરેટ થઈ ત્યારબાદ આપણે ટર્બાઇનને રન કરાવડાવ્યું. તો ટર્બાઇન છે એ આપણું એન્જિન છે અને બોઇલર છે એ એન્જિન નથી. ઇટ પ્રોડ્યુસ અ હીટ, ઇટ પ્રોડ્યુસ અ સ્ટીમ. ઓકે, એ આપણું એન્જિન નથી. ફાઇનલ એન્જિન છે ટર્બાઇન તરફ. તો એન્જિનની બહારની તરફ ફ્યુલનું કમ્બશન થાય છે એટલા માટે આ ટાઈપના એન્જિનને આપણે એક્સટર્નલ કમ્બશન એન્જિન કહીએ છીએ. ઓકે, શોર્ટમાં EC એન્જિન કહીશું. એટલે કોઈ પણ પાવર પ્લાન્ટ હશે એ પાવર પ્લાન્ટ EC એન્જિનની અંદર જ આવશે. ઓકે, સેકન્ડ વન ઇઝ IC એન્જિન, ઇન્ટરનલ કમ્બશન એન્જિન. આ જ આપણું ચેપ્ટર છે, ઇન્ટરનલ કમ્બશન એન્જિન. ઓકે, ઇન્ટરનલ કમ્બશન એન્જિન કોને કહીશું? ઇટ ઇઝ ધ એન્જિન ઇન વિચ ધ કમ્બશન ઓફ ફ્યુલ ઇઝ ટેક પ્લેસ ઇનસાઇડ ધ એન્જિન એસેમ્બલી. એન્જિનની જે એસેમ્બલી છે યા તો એન્જિનની સિસ્ટમ છે, આ સિસ્ટમના ઇનસાઇડ પર ફ્યુલનું કમ્બશન થશે. આવા ટાઈપના એન્જિનને આપણે IC એન્જિન કહેશું. ઓકે, કઈ રીતના તો કે આપણું જે ટુ વ્હીલર યા તો ફોર વ્હીલરનું જે એન્જિન છે આ એન્જિનની અંદર આપણે ચાર્જને સપ્લાય કરીએ છીએ. ચાર્જ એટલે કે એર અને પેટ્રોલનું મિક્સચર. ઓકે, તો એ જે ચાર્જ સપ્લાય કરીએ છીએ એ ચાર્જ એન્જિનની અંદર દાખલ થાય છે.
એન્જિનની અંદર સળગે છે અને એનો સ્મોક ક્રિએટ થાય છે. એ સ્મોક ફરી પાછો એન્જિનમાંથી બહાર બી કાઢીએ છીએ. ઓકે, તો એન્જિનની અંદર કમ્બશન થાય છે ને, એટલા માટે આ ટાઈપના એન્જિનને આપણે ઇન્ટરનલ કમ્બશન એન્જિન કહી શકીએ. ઓકે, તો બેઝિકલી બે પ્રકારના એન્જિન છે, હીટ એન્જિન, એક્સટર્નલ કમ્બશન એન્જિન એન્ડ ઇન્ટરનલ કમ્બશન એન્જિન. ઓકે, ડિફરન્સ જોઈએ બંને વચ્ચે. ડિફરન્સ બિટવીન આઈસી એન્જિન એન્ડ ઇસી એન્જિન. ફર્સ્ટ ડિફરન્સ, ઇન આઈસી એન્જિન કમ્બશન ઓફ ફ્યુલ ટેક પ્લેસ ઇનસાઇડ ધ સિલિન્ડર. આપણે જોઈએ એ પ્રમાણે. ઇન ઇસી એન્જિન કમ્બશન ઓફ ફ્યુલ ટેક પ્લેસ આઉટસાઇડ ધ સિલિન્ડર. આઈસી એન્જિનમાં કમ્બશન સિલિન્ડરની અંદરની તરફ થશે, ઇસી એન્જિનમાં કમ્બશન સિલિન્ડરની બહારની તરફ થશે. કમ્બશન એટલે સળગવું. ઓકે, સેકન્ડ પોઈન્ટ છે, વર્કિંગ પ્રેશર એન્ડ ટેમ્પરેચર ઇઝ મોર ઇન સિલિન્ડર. આઈસી એન્જિનમાં આઈસી એન્જિનની ઇનસાઇડ પર જે વર્કિંગ પ્રેશર છે એન્ડ વર્કિંગ ટેમ્પરેચર છે બહુ જ વધારે હશે. ઓકે, પ્રેશર તો 50 બાર કરતાં પણ વધારે પ્રેશર હશે, 50 બાર કરતાં પણ વધારે. એન્ડ ટેમ્પરેચર અપ ટુ 2000 ડિગ્રી સેન્ટીગ્રેડ, 2000 ડિગ્રી સેન્ટીગ્રેડ આસપાસ ટેમ્પરેચર હશે એનું. ઓકે, એટલે પ્રેશર બી વધારે છે, ટેમ્પરેચર પણ વધારે છે ઇનસાઇડ ધ સિલિન્ડર. એન્ડ ઇસી એન્જિન વર્કિંગ પ્રેશર એન્ડ ટેમ્પરેચર ઇઝ કમ્પેરેટિવલી લેસ ઇન સિલિન્ડર. ઓકે, વર્કિંગ પ્રેશર ઓછું હશે, 5 બારથી 10 બાર જેટલું. ઓકે, એ મેક્સિમમ ટુ મેક્સિમમ. એન્ડ ટેમ્પરેચર પણ ઓછું હશે કમ્પેરેટિવલી, કેમ કે આપણે ટેમ્પરેચર કોનું મેજર કરીએ તો સ્ટીમનું. તો સ્ટીમ સુપરહીટેડ સ્ટીમ બની જાય બોઇલરની અંદર ત્યારે પણ એનું ટેમ્પરેચર તો 300 થી 350 ડિગ્રી જ હશે, એનાથી વધારે હશે નહીં. એટલે 300 થી 350 ડિગ્રી ટેમ્પરેચર પર એ કામ કરતું હોય એન્ડ પ્રેશર એનું 5 બારથી 10 બાર સુધી હોય છે. તો આવા ટાઈપના એન્જિનને આપણે ઇસી એન્જિન કહીએ. ઇન આઈસી એન્જિન ફોર સેમ પાવર આઉટપુટ ધ સાઇઝ ઓફ ધીસ એન્જિન ઇઝ લેસ એન્ડ નીડ લેસર સ્પેસ. ઓકે, એક સરખો પાવર આઉટપુટ જોઈએ છે આઈસી એન્જિન અને ઇસી એન્જિનની અંદર. તો સપોઝ 5 વોટનો પાવર મારે જોઈએ છે, તો ઇસી એન્જિનમાં 5 વોટ ક્રિએટ થાય ત્યારે અને આઈસી એન્જિનમાં 5 વોટ ક્રિએટ થાય ત્યારે આઈસી એન્જિન માટે સાઇઝ કેવી હશે? નાની અને ઓછી જગ્યાની અંદર એ સમાઈ જતું હશે. જ્યારે 5 વોટનો પાવર આઉટપુટ મારે ઇસી એન્જિનની અંદર જોતો હશે તો સેમ પાવર આઉટપુટ માટે સાઇઝમાં મોટું હશે એન્ડ નીડેડ એડિશનલ ઓક્ઝિલરીની પણ જરૂરિયાત પડશે. ઓકે, એડિશનલ ઓક્ઝિલરી જેવી કે બોઇલરની અંદર એડિશનલ ઓક્ઝિલરી કેવી હશે? તો કે માઉન્ટિંગ એન્ડ એસેસરીઝ, આ બધી એની ઓક્ઝિલરીઝ થઈ ગઈ. ઓકે, તો એ બધી ઓક્ઝિલરી જો છે, જ્યારે આઈસી એન્જિન આપણા ટુ વ્હીલરની અંદર ઓક્ઝિલરીની કાંઈ જરૂરિયાત ઊભી થતી નથી. એટલે ઓછી સ્પેસની અંદર સમય જતું હોય સેમ પાવર આઉટપુટ માટે, એન્ડ સેમ પાવર આઉટપુટ માટે ઇસી એન્જિન વધારે સ્પેસ રોકતી હોય છે. ઓકે, નેક્સ્ટ ડિફરન્સ, જનરલી દે આર સિંગલ એક્ટિંગ એન્ડ હેન્સ સ્ટફિંગ બોક્સ ઇઝ નોટ રિક્વાયર. સિંગલ એક્ટિંગ મીન્સ એફએમએચએમની અંદર તો આપણે ભણી ગયા સિંગલ એક્ટિંગ રેસિપ્રોકેટિંગ પંપ એન્ડ ડબલ એક્ટિંગ રેસિપ્રોકેટિંગ પંપ. તો જે સિંગલ એક્ટિંગ રેસિપ્રોકેટિંગ પંપ હતો એ પિસ્ટન સિલિન્ડરની અંદર એક તરફથી જ આઉટપુટ આપતો હતો, જ્યારે ડબલ એક્ટિંગ રેસિપ્રોકેટિંગ પંપ હોય તો એ બંને તરફથી આપણને આઉટપુટ આપતું હોય. બરાબર, બંને તરફથી ફ્લુઇડ પ્રેશરાઇઝ કરીને આપણને આપતો હોય. તો જનરલી આઈસી એન્જિન એ સિંગલ એક્ટિંગ સિલિન્ડર ટાઈપના જ છે. ઓકે, એની અંદર સ્ટફિંગ બોક્સની રિક્વાયરમેન્ટ નથી. વોટ ઇઝ સ્ટફિંગ બોક્સ? સ્ટફિંગ બોક્સ ઇઝ અ ડિવાઇસ વિચ પ્રિવેન્ટ ધ લીકેજ. ઓકે, લીકેજ પ્રિવેન્ટ કરવા માટે સ્ટફિંગ બોક્સ મૂકવામાં આવતું હોય છે. હવે લીકેજ ક્યાંથી થાય? તો કે આઈસી એન્જિનની અંદર જે હીટ જનરેટ થાય છે, હીટ લિબરેટ થઈ શકતી હોય. ઓકે, તો એ હીટ ચાલી નહીં જાય એટલા માટે સ્ટફિંગ બોક્સ મૂકવું પડે. પણ આઈસી એન્જિનની અંદર રિક્વાયરમેન્ટ નથી. કેમ? કેમ કે એનું કન્સ્ટ્રક્શન જ એવી રીતના કરેલું છે કે હીટ લિબરેટ થઈ જ નહીં શકે. ઓકે, ફોર ઇસી એન્જિન જનરલી દે આર ડબલ એક્ટિંગ છે એન્ડ હેન્સ ઇન ઓર્ડર ટુ પ્રિવેન્ટ લીકેજ સ્ટફિંગ બોક્સ ઇઝ નેસેસરી. ઓકે, લીકેજ પ્રિવેન્ટ કરવા માટે સ્ટફિંગ બોક્સની જરૂરિયાત ઊભી થતી હોય છે. ઓકે, એટલે જનરલી ડબલ એક્ટિંગ ટાઈપના ઇસી એન્જિન છે એન્ડ લીકેજ ઓછું થાય એટલા માટે સ્ટફિંગ બોક્સની જરૂરિયાત ઊભી થતી હોય છે. ઓકે, જનરલી બોઇલરની વાત કરીએ તો બોઇલરની અંદર લીકેજ ઘણી બધી જગ્યા પરથી થતો હોય, જેમ કે કન્ડક્શન દ્વારા, કન્વેક્શન દ્વારા એન્ડ રેડિયેશન દ્વારા. આ બધું T1ની અંદર તમે ભણી ગયા. ઓકે, તો એ જે લીકેજ થાય છે, લીકેજ અટકાવવા માટે સ્ટફિંગ બોક્સ નેસેસરી છે ઇસી એન્જિન માટે. ઓકે, ઇન આઈસી એન્જિન થર્મલ ઇફિશિયન્સી ઇઝ 35 to 40%, 35થી 40% જેટલી થર્મલ ઇફિશિયન્સી છે. એન્ડ ઇન ઇસી એન્જિન થર્મલ ઇફિશિયન્સી ઇઝ 10 to 15%, બહુ ઓછી છે કમ્પેર ટુ આઈસી એન્જિન. ઓકે, ઇન આઈસી એન્જિન કુલિંગ સિસ્ટમ ઇઝ નેસેસરી. કુલિંગ સિસ્ટમ જોઈ છે. જનરલી આપણે ક્યાંય જોયું યા તો સાંભળ્યું હોય કે જ્યારે ફોર વ્હીલર બહુ વધારે કિલોમીટર ચાલી જાય ત્યારે ગરમ થઈ જાય એન્જિન, ત્યારે ગરમ થઈ જાય પછી એને થોડુંક ઠંડુ થવા દેવું પડે. બરાબર, કેમ એવું? કેમ કે જ્યાં સુધી એન્જિન ઠંડુ નહીં થાય ત્યાં સુધી એની જે ECU સર્કિટ છે, સેન્ટ્રલ સિસ્ટમ, એ
એ સિગ્નલ નહીં આપે ને એન્જિન શરૂ જ નહીં થવા દે. અને એન્જિન શરૂ નહીં થવા દેવાનું પણ રીઝન છે કેમ કે જો વધારે હીટ પર એન્જિન રન કરે તો ઇન્ટરનલ પાર્ટની અંદર ડેમેજ થઈ શકે, બરાબર. એટલા માટે કુલિંગ સિસ્ટમ જરૂરી છે. જ્યારે ઇસી એન્જિનની અંદર ઇન્સ્યુલેશન ઇઝ રિક્વાયર્ડ, નોટ કુલિંગ સિસ્ટમ. કુલિંગ સિસ્ટમ નહીં જોઈએ બટ ઇન્સ્યુલેશન જોશે, હીટને લિબરેટ થતું અટકાવવા માટે. ઓકે, એન્ડ આઈસી એન્જિનની અંદર હીટને લિબરેટ કરવા માટે કુલિંગ સિસ્ટમ જોશે, બરાબર, ઊંધું છે આના કરતાં. ક્લિયર? ઇન ઇસી એન્જિન ઓપન સિસ્ટમ ઇઝ યુઝ. ઓપન સિસ્ટમ ઇસી એન્જિન આઈસી એન્જિનની અંદર યુઝ થતું હશે એન્ડ ઇસી એન્જિન ક્લોઝ સિસ્ટમ ઇઝ યુઝ. ઓકે, ઓપન એન્ડ ક્લોઝ સિસ્ટમ તમે થર્મોડાયનેમિકની અંદર ભણી ગયા. ઓકે, ઓપન સિસ્ટમ આપણે કોને કહીએ છીએ? તો કે જે સિસ્ટમની ઇનસાઇડ માસ એન્ડ એનર્જી ટ્રાન્સફર કરી શકીએ, બરાબર, યા તો અંદર દાખલ કરી શકીએ યા તો અંદરથી બહાર કાઢી શકીએ, આવી સિસ્ટમને આપણે ઓપન સિસ્ટમ કહીએ છીએ. એન્ડ ક્લોઝ સિસ્ટમ કે એ સિસ્ટમની અંદર ખાલી એનર્જી ટ્રાન્સફર કરી શકો તમે, માસને ટ્રાન્સફર કરી શકતા નથી, તો આને આપણે ક્લોઝ સિસ્ટમ કહીએ છીએ. તો આઈસી એન્જિન જનરલી ઇટ ઇઝ અ ઓપન સિસ્ટમ. કેમ? તો કે બહારથી આપણે એર અને ફ્યુલ એનો ચાર્જીસ એન્જિનની અંદર દાખલ કરીએ છીએ અને જે કંઈ પણ કમ્બશન પાર્ટિકલ છે એને એન્જિનમાંથી બહાર કાઢીએ છીએ. એટલા માટે સિસ્ટમની અંદર પણ કંઈ નાખીએ છીએ અને સિસ્ટમમાંથી પણ બહાર કાઢીએ છીએ. એટલા માટે સિસ્ટમ ઓપન થઈ ગઈ, એટલા માટે ઓપન સિસ્ટમ છે. એન્ડ ઇસી એન્જિન કે એ ક્લોઝ સિસ્ટમ જેની અંદરથી એનર્જી લિબરેટ થઈ શકે, હીટ લિબરેટ થઈ શકે, બટ અંદર જે પાણી છે કે સ્ટીમના ફોર્મની અંદર એ પાણી અંદરથી બહાર નીકળી શકતું નથી. એનું એ જ પાણી આપણે રિસર્ક્યુલેટ કરી દેતા હોઈએ છીએ. એટલા માટે ઇસી એન્જિન ઇઝ અ ક્લોઝ સિસ્ટમ. ઓકે, નેક્સ્ટ ડિફરન્સ, સ્ટાર્ટિંગ ઇઝ સિમ્પલ એન્ડ નીડ લેસ ટાઈમ ટુ સ્ટાર્ટ. આઈસી એન્જિન શરૂ કરવા માટે ઓછો ટાઈમ જોશે ને ઇઝીલી સ્ટાર્ટ કરી શકશું. ઓકે, કઈ રીતના? તો કે તમારું ટુ વ્હીલરની અંદર આઈસી એન્જિન છે, એક કિક લગાવો 2 મિનિટની અંદર તમારું ગાડી શરૂ. ઓકે, તો ઇઝીલી સ્ટાર્ટ કરી શકીએ એન્ડ સ્ટાર્ટિંગ સિમ્પલ છે. ઇસી એન્જિન સ્ટાર્ટિંગ ઇઝ નોટ સિમ્પલ એન્ડ નીડ મોર ટાઈમ ટુ સ્ટાર્ટ. સ્ટાર્ટિંગ એનું સિમ્પલ નથી, બરાબર. એ તમારે બોઇલરને સ્ટાર્ટ કરવું યા તો કોઈ સ્ટીમ એન્જિનને સ્ટાર્ટ કરવું હોય તો એ 5 મિનિટની અંદર શરૂ ના થઈ જાય. એના માટે અડધો દિવસ લાગે યા તો 1 દિવસ બી લાગી શકે, બરાબર. વધુમાં વધુ એટલો લાગી શકે, જરૂરી નથી. એ બોઇલર પર ડિપેન્ડ કરે કેટલી સાઇઝનું બોઇલર છે. ક્લિયર? બટ એ ઇઝીલી સ્ટાર્ટ થઈ શકશે નહીં, એ વધારે ટાઈમ લેશે સ્ટાર્ટ થવા માટે. ઓકે, નેક્સ્ટ ડિફરન્સ ઇન આઈસી એન્જિન, કમ્બશન પ્રોડક્ટ ઇઝ એક્ઝોસ્ટેડ ઇન એટમોસ્ફિયર. જે કાંઈ પણ કમ્બશન પ્રોડક્ટ છે, ઓકે, કમ્બશન પાર્ટિકલ, એને સીધું જ સાયલેન્સર દ્વારા આપણે એન્વાયરમેન્ટની અંદર યા તો એટમોસ્ફિયરની અંદર એક્ઝોસ્ટ કરી દેતા હોય છે. જ્યારે ઇસી એન્જિનની અંદર જે સ્ટીમ છે કે જે ટર્બાઇનમાંથી બહાર નીકળી ગઈ છે, ટર્બાઇનને રન કરાવી દીધા પછી એ સ્ટીમનું કન્ડેન્સેશન થશે એન્ડ અગેન યુઝ એઝ અ ફીડ વોટર. એક્ઝોસ્ટ સ્ટીમ ઇઝ કન્ડેન્સ એન્ડ અગેન યુઝ એઝ અ ફીડ વોટર. ફીડ વોટર તરીકે આપણે એનો યુઝ કરતા હોઈએ છીએ. ઓકે, તો ધીસ ઇઝ ધ ડિફરન્સ બિટવીન આઈસી એન્જિન એન્ડ ઇસી એન્જિન. નેક્સ્ટ ટોપિક ઇઝ એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ આઈસી એન્જિન. ફાયદા અને ગેરફાયદા આઈસી એન્જિનના. ઓકે, એડવાન્ટેજ કયા? ફર્સ્ટ એડવાન્ટેજ ઇઝ ઇટ્સ ડિઝાઇન ઇઝ કોમ્પેક્ટ એન્ડ હેન્સ ધ રેશિયો ઓફ વેઇટ બાય પાવર ઇઝ લેસ. ઓકે, એના વજનના પ્રમાણમાં વધારે પાવર પ્રોડ્યુસ કરીને આપે છે, એટલા માટે એની ડિઝાઇન કોમ્પેક્ટ છે. ઓકે, ધીસ ઇઝ ધ ફર્સ્ટ એડવાન્ટેજ. સેકન્ડ વન ઇઝ અ હાયર થર્મલ ઇફિશિયન્સી ધેન ઇસી એન્જિન. થર્મલ ઇફિશિયન્સી આઈસી એન્જિનની વધારે હશે ઇસી એન્જિન કરતાં. ઓકે, નેક્સ્ટ, સિમ્પલ ઇન ડિઝાઇન. ડિઝાઇન સિમ્પલ હશે. તમે જોવા જાઓ તો આપણું નાનું ટુ વ્હીલરનું એન્જિન હોય યા તો 4 વ્હીલરનું એન્જિન હોય એની ડિઝાઇન અને એક મોટા બોઇલરની યા તો સ્ટીમ એન્જિનની ડિઝાઇન, આ બંનેની અંદર મોટો ડિફરન્સ હશે ને. ઓકે, એટલે ડિઝાઇન વાઇઝ સિમ્પલ છે. કોસ્ટ ઇઝ લેસ, સસ્તું બી પડશે આપણને બોઇલર લેવા જાઓ અને સ્ટીમ એન્જિન લેવા, સોરી, આપણું ટુ વ્હીલરનું એન્જિન લેવા જાઓ તો બંને વાઇઝ બંનેની અંદર કોસ્ટ તો ટુ વ્હીલરનો જ ઓછો પડવાનો છે, એટલે કોસ્ટ વાઇઝ પણ ઓછું હશે. ઓકે, લેસ કુલિંગ વોટર ઇઝ રિક્વાયર્ડ ટુ રિમૂવ હીટ એનર્જી. હીટ એનર્જીને રિમૂવ કરવા માટે જે કુલિંગ વોટર સપ્લાય કરવું પડે એ બહુ ઓછું સપ્લાય કરવું પડશે એઝ કમ્પેર ટુ સ્ટીમ એન્જિન. સ્ટીમ એન્જિનમાં કુલિંગ વોટર સતત સપ્લાય કરતું જ રહેવું પડતું હોય. ઓકે, ઠંડુ કરવા માટે નહીં પણ સ્ટીમ પ્રોડ્યુસ કરવા માટે. ઓકે, એટલે લેસ કુલિંગ વોટર ઇઝ રિક્વાયર્ડ. નેક્સ્ટ, ઓક્યુપાય લેસ સ્પેસ. ઓછી જગ્યાની અંદર સમાઈ જશે. ઓકે, નાનું એન્જિન ટુ વ્હીલરની અંદર જ સમાઈ જાય, જ્યારે સ્ટીમ એન્જિનને મોટી ફિક્સ સ્પેસ જોઈએ. ઓકે, એડવાન્ટેજ ઓફ સ્ટેન્ડ બાય લોસ આર લેસ. એન્જિનને તમે શરૂ રાખો છો, સ્ટેન્ડ બાય રાખો છો તો એનો લોસ કેવો હશે? બહુ ઓછો એઝ કમ્પેર ટુ સ્ટીમ એન્જિન. ઓકે, ઇસી એન્જિનના કમ્પેરમાં લોસ બહુ ઓછો હશે. ધે કેન રન એટ હાયર સ્પીડ. ફૂલ સ્પીડ પર તમે યા તો હાઈ સ્પીડ પર તમે ઓપરેટ કરાવી શકશો. ધીસ ઇઝ ધ એડવાન્ટેજ ઓફ આઈસી એન્જિન. એન્ડ સમ ડિસએડવાન્ટેજીસ આર સ્પેશિયલ ફ્યુલ ઇઝ રિક્વાયર્ડ. એનું સ્પેશિયલ ફ્યુલ જોશે, જેમ કે પેટ્રોલ એન્જિન હશે તો પેટ્રોલ જોશે, ડીઝલ એન્જિન હશે તો ડીઝલ જોશે. આ બંનેની અંદર કોલસો નાખીને આપણે ગાડી નહીં ચલાવી શકીએ. ઓકે,
હવે પ્રશ્ન એમ થાય કેરોસીન નાખીને ચલાવીએ કે નહીં, તો કેરોસીનથી ચાલે પણ એન્જિનને ડેમેજ કરશે લોંગ ટાઈમ પર, બરાબર. અને સ્ટાર્ટિંગ પણ ઇઝીલી નહીં થાય. એના માટે અમુક જૂના સમયની વાત છે, તો જૂના લોકો કરતા, પણ હવે એવું નથી થતું. એટલે સ્પેશિયલ ફ્યુલની જરૂરિયાત ઊભી થાય. જેમ કે જેટ એન્જિન છે તો પ્યોર કેરોસીન જોઈએ, ઓકે, યા તો કોઈ એવિએશન ફ્યુલ જોઈએ. તો અલગ અલગ ટાઈપના ફ્યુલ છે, જે ફ્યુલ સ્પેશિયલ એન્જિન માટે સ્પેશિયલ ફ્યુલ જોઈએ. આ એનો મોટા મોટો ડિસએડવાન્ટેજીસ છે. ઓકે, નેક્સ્ટ, દે આર નોટ પ્રાઇમ મૂવર. એ પ્રાઇમ મૂવર નથી. પ્રાઇમ મૂવર મીન્સ એ તમને કોઈ પ્રાઇમરી મોશન ક્રિએટ કરીને નથી આપતા. એ ફાઇનલ આઉટપુટ આપે છે, ફાઇનલ પાવર ક્રિએટ કરીને આપે છે. ઓકે, સો આઈસી એન્જિન આર નોટ અ પ્રાઇમ મૂવર. ધ સ્ટાર્ટિંગ ટોર્ક ઇઝ લેસ. સ્ટાર્ટિંગ ટોર્ક કેવો છે? ઓછો, બરાબર. કઈ રીતના? તો કે તમે ગાડી ચલાવો છો તો ડાયરેક્ટ કોઈ દિવસ ત્રીજા ગેરની અંદર નથી નાખતા. એને તમારે પહેલા ગેરમાં નાખવી પડશે. જ્યારે ટોર્ક વધે ત્યારે ધીમે ધીમે તમે બીજા ગેરમાં નાખશો. ફરી પાછો ટોર્ક વધશે, ત્યારબાદ તમે ત્રીજા ગેરની અંદર નાખશો. ડાયરેક્ટ કોઈ દિવસ ત્રીજા ગેરની અંદર નાખી શકીએ નહીં. એટલા માટે સ્ટાર્ટિંગનો ટોર્ક કેવો છે? ઓછો. ઇનિશિયલ ટોર્ક ઇઝ લોઅર, બરાબર. ધીમે ધીમે પછી ટોર્ક વધતો જશે. ઓકે, નેક્સ્ટ ડિસએડવાન્ટેજ, યુનિટ કેપેસિટી ઇઝ લોઅર. કેપેસિટી કેવી છે? ઓછી, બરાબર. જેમ કે એક સ્ટીમ એન્જિનની વાત કરો અને એક સાદા ટુ વ્હીલરના એન્જિનની વાત કરો, તો બંને એન્જિનમાંથી પાવર કોણ વધારે પ્રોડ્યુસ કરશે? ઓકે, તો બેઝિકલી સીધી વાત છે, સ્ટીમ એન્જિન જ વધારે પ્રોડ્યુસ કરશે. એટલે કેપેસિટી એની કેવી છે? ઓછી, બરાબર. ટુ વ્હીલરની અંદર 5 લોકો બેસી જાય તો પાવર ક્રિએટ કરે છે, પણ સફિશિયન્ટ નથી. કેપેસિટી એની નથી કે સસ્ટેન કરી શકે. ઓકે, સો ધીસ ઇઝ ધ ડિસએડવાન્ટેજીસ ઓફ આઈસી એન્જિન. નેક્સ્ટ વન ઇઝ યુઝ ઓફ આઈસી એન્જિન. આઈસી એન્જિનનો યુઝ કઈ કઈ જગ્યા પર થતો હોય છે? ફોર ગેસોલિન એન્જિન. ગેસોલિન મીન્સ પેટ્રોલ. પેટ્રોલથી ચાલતા એન્જિન માટેની વાત છે. ઓકે, ફર્સ્ટ વન ઇઝ ઓટોમોટિવ. ઓટોમોટિવ સેક્ટર્સની અંદર, જેમ કે ઓટોમોબાઈલ સેક્ટર્સ, ટુ વ્હીલર, ફોર વ્હીલર, કાર, ટ્રક, બસ. ઓકે, આ બધાની અંદર જે એન્જિન યુઝ થતું હોય જનરલી ગેસોલિન એન્જિન પણ હોઈ શકે. ઓકે, સેકન્ડ વન ઇઝ અ મરીન એન્જિન. મરીન એન્જિન એટલે કે એ એન્જિન કે જે એન્જિનને આપણે દરિયાની અંદર યુઝ કરતા હોય, પાણીની અંદર ચલાવતા હોય. સ્ટીમ છે, બોટ છે, જેટ સ્કી છે, બરાબર. આ બધાની અંદર જે એન્જિન હોય છે, એન્જિનને મરીન એન્જિન કહે છે. જનરલી એ ગેસોલિનથી પણ ચાલતા હોય. ઓકે, થર્ડ વન ઇઝ અ એરક્રાફ્ટ. એરક્રાફ્ટનું એન્જિન પણ ગેસોલિનથી ચલાવી શકે. ગેસોલિન એટલે પેટ્રોલ. ઓકે, તો આ ટાઈપના એન્જિન બધા ગેસોલિન એન્જિન છે. સેકન્ડ વન ઇઝ અ ગેસ એન્જિન. ગેસ એન્જિન એટલે ગેસથી ચાલતા એન્જિન. તો કે ઇન્ડસ્ટ્રીની અંદર પાવર પ્રોડ્યુસ કરવા માટેનું જે એન્જિન હોય છે, આ એન્જિનને આપણે ગેસ એન્જિન કહીએ છીએ. જેમ કે ઇન્ડસ્ટ્રીયલ પાવર પ્રોડ્યુસિંગ માટેનું એન્જિન. ઓકે, જનરલી સ્ટીમ એન્જિનનો યુઝ કરીને કરતા હોય તો ગેસથી ચાલતા એન્જિનનો યુઝ કરી શકે. ઓકે, નેક્સ્ટ વન ઇઝ અ ડીઝલ એન્જિન. ડીઝલ એન્જિન. ઓકે, ડીઝલ એન્જિન મીન્સ ડીઝલથી ચાલતા એન્જિનની વાત છે. ઓકે, કયા કયા વાહનો ડીઝલથી ચાલી શકે? તો કે ઓટોમોટિવ. ઓટોમોટિવ વ્હીકલ્સ, દેટ મીન્સ ટુ વ્હીલર, ફોર વ્હીલર, ઓકે, બસ, ટ્રક, આ બધા ઓટોમોટિવ જે ડીઝલથી ચાલતા હશે. નેક્સ્ટ વન ઇઝ અ લોકોમોટિવ. ટ્રેનનું એન્જિન, કે જેને આપણે લોકોમોટિવ કહીએ છીએ, આ એન્જિન એ પણ ડીઝલથી ચાલતું હશે. ઓકે, અત્યારે જે ટ્રેનના એન્જિન છે એ બધા ઇલેક્ટ્રિસિટીથી ચાલે છે. સાથે સાથે ડીઝલ એન્જિન પણ આવતા હોય છે, એટલા માટે લોકોમોટિવ એન્જિન છે. નેક્સ્ટ વન ઇઝ અ પાવર જનરેશન. પાવર જનરેટ કરવા માટે, જેમ કે કોઈ પ્રસંગ હોય, એ પ્રસંગની અંદર ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ કરવા માટે બહારની તરફ એક ડીઝલ એન્જિન મૂકેલું હોય છે. તો એ જે ડીઝલ એન્જિન છે એ પાવર જનરેટ કરવા માટે યુઝ થાય છે, બરાબર. તો એ પાવર જનરેશન પર્પઝ માટે યુઝ થાય છે. એ ડીઝલ એન્જિન એ જગ્યા પર બી યુઝ થઈ શકે. મરીન એન્જિન, જેવી રીતના પેટ્રોલથી મરીન એન્જિન ચાલી શકે, બરાબર. બોટનું યા તો કોઈ જેટ સ્કીનું, એ બધાના એન્જિન પેટ્રોલથી ચાલતા એવી રીતના ડીઝલથી પણ ચાલી શકતા હોય. એટલે આટલી જગ્યા પર પેટ્રોલ એન્જિન એન્ડ ડીઝલ એન્જિનનો યુઝ કરી શકીએ આપણે. ઓકે.